મારો 3-4 દિવસથી મારા હસબન્ડ જોડે ઝઘડો થયો છે. પ્લીઝ કંઈક સોલ્વ થઈ જાય એવું કંઈક કરો પ્રભુ. હે પણ ઝઘડો તો મેં જ સ્ટાર્ટ કર્યો હતો ને. પણ એમને વાત ના કરવી જોઈએ મારી જોડે હમેથી. પણ આ વખતે થોડું વધારે થઈ ગયું છે મારથી એટલા માટે. પણ મને એવું લાગે છે ખબર છે એમનું બહાર કંઈક થઈ ગયું છે સેટિંગ વેટિંગ, એટલે મને એવું લાગે છે કે આ માણસ મારી જોડે હવે વાત નહીં કરે. ભગવાન પ્લીઝ ભગવાન કંઈક કરો, મને તો કંઈ ખબર નહીં પડતી હું કરું, મને કશું નહીં ખબર. ભગવાન પ્લીઝ. લાગે તો એવું જ છે મને પણ કે બહાર કોઈ શોધી લીધું છે એટલે જ તારી જોડે વાત નહીં કરતો. હે ને તમને બી એવું લાગે છે ને? તો તમારો અવાજ જયું જેવો જ લાગે છે થોડો થોડો. ભગવાન, અને તમે આજે મારી જોડે વાત કરી, હું તો ધન્ય થઈ ગઈ પ્રભુ. પણ હવે કંઈક કરો. એક કામ કરીને આજે શાકમાં મીઠું વધારે નાખ્યા પછી તું જો. ભગવાન તમે જે ઉપાય બતાવ્યો છે ને એ જ પ્રમાણે હું કરીશ. પણ મારા હસબન્ડ નહીં જો બોલતા થઈ જતી. મીઠું તો વધારે નાખી દીધું છે, હવે જોઈએ. ભગવાને કીધું જ છે થઈ જશે આપણું તો કામ. અલી કેટલું મીઠું નાખ્યું, બુદ્ધિ છે કે નહીં તારી માં સેજ બી? સંપત મગજ વગરની છે, બુદ્ધિ જ નહીં તારામાં જરાય. હાવ કટાકમ વગરની. ભગવાન થેન્ક યુ, મારા પહેલા વાળા જયું પાછા લઈ ગયા તમે. થેન્ક યુ, તમને શીરો બનાવીને ખવડાવી.